મુલાકાત લઈ રહ્યા છે અને એક એક ઓરડામાં જે ગાંધી બાપુના જીવનની ઝાંખી કરાવતી જેટલી પણ વસ્તુઓ છે તેનું પણ નિરીક્ષણ કર્યું। આ સાથે ગાંધી આશ્રમમાં જે વિઝિટર બુક્સ મૂકવામાં આવી છે, જ્યાં આવીને પ્રવાસીઓ પોતાના મંતવ્ય કહે છે, પોતાની અનુભૂતિ વર્ણવે છે, એ વિઝિટર બુકમાં પણ ફેડરિક મર્ઝે પોતાનો અભિપ્રાય લખ્યો। ગાંધી બાપુની પ્રતિમા જેને પુષ્પ અર્પણ કર્યા। આ જીવંત દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ગાંધી બાપુની જીવન ઝરમરને જોવા માટે અને તેમના જીવનના મૂલ્યો અને આદર્શોને સમજવા માટેનું એક ઉત્તમ અને અલાયદું સ્થાન। તેમની તસવીર પર સૂતરની આંટીની જે હાર હતો તે ચડાવીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી અને યાદ કરવામાં આવ્યા એ દિવસો કે જ્યારે અહિંસા અને પ્રેમના સત્યના પૂજારી એવા ગાંધી બાપુએ આંદોલન છેડ્યું અને તમામ ભારતીયોને એ આંદોલન તરફ વાળ્યા સત્ય અને અહિંસા સાથે। એ અહિંસાના પૂજારી ગાંધી બાપુના જીવનના કયા પ્રકારના પાસા રહ્યા હતા, કેવું સાદગીસભર જીવન હતું, તેની ઝાંખી કરાવે છે આ ગાંધી આશ્રમ, સાબરમતી ખાતે આવેલો ગાંધી આશ્રમ, જ્યાં રીડેવલપમેન્ટનું પ્રોજેક્ટ પણ ચાલી રહ્યું છે। આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આ ત્રીજો દિવસ એટલે પણ મહત્વનો બની જાય છે, કારણ કે આજના દિવસે એક આંતરરાષ્ટ્રીય હસ્તી સાથે તેમની મુલાકાત છે અને એ હસ્તી એટલે જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્ઝ। તેમણે પણ ગાંધી આશ્રમમાં એક એક ઓરડામાં જઈને ત્યાંની માહિતી મેળવી, ઇતિહાસના એ પાનાઓને ફરી જીવ્યા અને તેની અનુભૂતિ કરી। કયા સમયે શું થયું હતું, ગુજરાતની ગરિમા શું છે, ગુજરાત અને ભારતના મૂલ્યો શું છે, સંસ્કૃતિ શું છે, તેનું એક આદર્શ ઉદાહરણ છે આ ગાંધી આશ્રમ। અને ગાંધી આશ્રમમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પ્રત્યેક માહિતી આપી, એક એક ઓરડામાં મૂકેલા ચિત્રોની સમજ આપી અને તે ઘટનાઓનું પુનઃ વર્ણન કર્યું, ઇતિહાસનો પરિચય કરાવ્યો। ચાન્સેલર ફેડરિક મર્ઝે ગાંધી બાપુની પ્રતિમાને ફૂલ પણ અર્પણ કર્યા અને તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એ પળો માણી કે જેમાં તેમણે ભારતની આઝાદીના ઇતિહાસને વાગોળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ફેડરિક મર્ઝે ગાંધી બાપુની છબી પર સૂતરની આંટીનો હાર પણ પહેરાવ્યો અને તેની સાથે જે ચરખો હતો, ચરખાને પણ કેવી રીતે આંદોલન જે આખું શરૂ કરવામાં આવ્યું હતું, સ્વદેશી અપનાવવાનું આંદોલન જે શરૂ થયું તે સમયે ચરખાને કેવી રીતે બુલંદી મળી હતી, કેટલો તેનો પ્રતિભાવ વધ્યો હતો, એ તમામ વિષયો પર પણ તેમણે વાત કરી। ગાંધી બાપુ પોતે ચરખો ચલાવીને જે સૂતર કાઢતા અને તેના થકી જે કપડાં બનાવવામાં આવતા તે કપડાં લોકોને પણ પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી। આઝાદીનો એ સમય, જે આઝાદીની લડતનો એ સમય કે જ્યારે સ્વદેશી અપનાવવાનું આંદોલન શરૂ થયું અને તેની સાથે સાથે જેટલા પણ વિદેશી વસ્તુઓ હતી તેને જાકારો આપવામાં આવ્યો। એ સમયે ચરખાનું ચલણ એટલું વધી ગયું હતું, ઘરે ઘરે ચરખો કાતવામાં આવતો હતો અને તેની શરૂઆત ગાંધી બાપુએ કરી હતી। ગાંધી બાપુ પોતે પણ ચરખો કાતીને એ સૂતર કાઢતા હતા, ચરખો ચલાવીને સૂતરની આંટી, એ જ સૂતરની આંટી પહેરાવીને છબી પર તેને ચઢાવીને ગાંધી બાપુને નમન કર્યા। અને આશ્રમમાં જે વિઝિટર બુક મૂકવામાં આવી છે, જ્યાં આવીને જે પણ પ્રવાસીઓ છે, જે પણ મુલાકાતીઓ છે, તેઓ પોતાના અભિપ્રાય વ્યક્ત કરે છે, ત્યાં ફેડરિક મર્ઝે પણ એ અભિપ્રાય પોતાનો વ્યક્ત કર્યો। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમના પ્રત્યેક ઓરડામાં જઈને તે ઇતિહાસનો જાણે પરિચય આપ્યો ફેડરિક મર્ઝને, એવા દ્રશ્યો આપણે જોયા છે। આ જે દ્રશ્યો છે એ શું બતાવી રહ્યા છે, તેનો શું ક્યાસ કાઢવો? બિલકુલ અમિતા, જે પ્રકારે જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝ છે તે ભારત પ્રવાસે છે ને તેઓ ખાસ અમદાવાદમાં છે અને અમદાવાદની એ જગ્યા પર તેઓ અત્યારે ઉપસ્થિત છે કે જ્યાં વિશ્વ શાંતિનો સંદેશો ચોક્કસપણે અત્યારે પણ એટલો જ શાશ્વત અને કાયમી છે, કારણ કે મહાત્મા ગાંધીએ જે શાંતિના દૂત તરીકેની જે કામગીરી, તેમના જે વિચારો હતા એ વિચારો આજે પણ જીવન છે એ વસ્તુને પ્રતિબિંબિત કરે છે। કારણ કે એક તરફ અત્યારે જ્યારે વૈશ્વિક તણાવ ચરમસીમા પર છે, વિશ્વના અલગ અલગ દેશો જ્યારે એકબીજા સામે પાયો ચડાવીને બેઠા છે, અરસાની અંદર યુરોપના એક દેશના એટલે કે જર્મન ચાન્સેલર આજે જ્યારે ભારત પ્રવાસે છે તેમના સત્તાવાર રીતે, અને એ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લઈને એક શાશ્વત શાંતિનો અનુભવ કરી રહ્યા છે ને તેમની સાથે વડાપ્રધાન મોદી પણ તેમની સાથે જોડાયા છે ને અત્યારે તેઓએ જે પ્રકારે મુલાકાત કરી, મુલાકાત દરમિયાન તેઓ જે મહાત્મા ગાંધીજીના જે દ્રશ્યો છે, મહાત્મા ગાંધી જ્યાં રહેતા હતા તેમની જે કામગીરી હતી એ તમામ બાબતો સાથે બંને નેતાઓ વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે અને સાથે
પીએમ મોદી એ જાણકારી પણ આપી રહ્યા છે કે આજે ગાંધી આશ્રમનું મહત્વ અને ત્યાં ગાંધીજીએ આ આશ્રમમાં રહીને જે કાર્યો કર્યા હતા, ભારતની સ્વતંત્રતાની વાત હોય કે પછી વિશ્વને શાંતિનો સંદેશ આપવાની વાત, એ તમામ વાતોનું એક મૂળ કેન્દ્ર આ ગાંધી આશ્રમ રહેલું છે. અને એ આશ્રમ ખાતે રેંટીઓ કાંતવાની પણ કામગીરી છે તે તેમણે દર્શાવી છે. અને સાથે જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જે કે એક પરંપરા પ્રમાણે જે વિઝિટર બુક છે તેની અંદર તેમણે એક સંદેશ પણ લખ્યો છે. અને સંદેશની સાથે એ વાત પણ સામે આવી છે કે આખરે અત્યારે પણ ગાંધી એટલા જ શાશ્વત અને જીવંત છે, કારણ કે એમની જે વિચારધારા હતી એ વિચારધારા ચોક્કસપણે આજે પણ દુનિયાને કાયમી શાંતિ તરફ દોરી જઈ શકે છે. ભારતની તો એક પરંપરા પણ રહેલી છે કે વસુદેવ કુટુંબકમ, એ ભાવનાને પણ અહીંથી જ પ્રતિબિંબિત અને જાગૃત કરી શકાય છે. અહીંથી બંને નેતાઓ છે તે હવે કાઇટ ફેસ્ટિવલની અંદર પહોંચવાના છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેની જે પરંપરા છે એ પરંપરા આજે પણ યથાવત છે. અને સાથે સાથે આજે આ ઉત્સવ એટલા માટે બેવડાઈ રહ્યો છે કારણ કે ભારત અને જર્મની વચ્ચેના જે દ્વિપક્ષીય સંબંધો છે, દ્વિપક્ષીય સંબંધોને પણ એક નવી ઉડાન મળવા જઈ રહી છે. કારણ કે કાઇટ ફેસ્ટિવલ બાદ છે મહાત્મા મંદિર ખાતે બંને દેશોના વડાઓ એટલે કે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની છે. વાટાઘાટો દરમિયાન અનેક જે વ્યૂહાત્મક ભાગીદારીની સાથે જે પ્રાદેશિક અને જે આંતરરાષ્ટ્રીય વર્તમાન જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગે પણ બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની છે. કારણ કે યુક્રેન વોર હોય તેને લઈને એક તરફ યુરોપના દેશ તરીકે જર્મન પણ ચિંતિત છે. અને એ અરસાની અંદર અત્યારે જે પ્રકારના સમીકરણો બદલાઈ રહ્યા છે તો એ મુદ્દા ઉપર પણ ચોક્કસપણે વાટાઘાટો થશે. અને સાથે સાથે જે દ્વિપક્ષીય સંબંધોની અંદર ઉર્જા હોય, સંરક્ષણ હોય, વેપાર હોય કે અન્ય રોકાણ હોય, આ તમામ મુદ્દાઓને લઈને પણ ચર્ચા થવાની છે. પરંતુ ત્યારે હાલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. અને આ પતંગોત્સવની અંદર વિશ્વના અલગ અલગ દેશોના જે પ્રતિનિધિઓ છે, સાથે લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, પતંગ રસિકો પણ અહીંયા ઉપસ્થિત છે. અને સાથે જર્મન ચાન્સેલર અને પીએમ મોદી આ અંગેની પણ એક જાણકારી આપી રહ્યા છે કે આખરે આજે પતંગોત્સવ છે, જે કાઇટ ફેસ્ટિવલ, જે અમદાવાદની એક ઓળખ બની ચૂક્યું છે અને અમદાવાદ પણ એક વૈશ્વિક સ્તરે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે, ત્યારે આ તેની જે ભારતીય પરંપરા પ્રમાણે કહી શકીએ તો આ પરંપરાને પણ ઉજાગર કરી રહ્યા છે. અને સાથે બેસીને આ જે પતંગોત્સવ છે તેને બંને નેતાઓ અત્યારે નિહાળી પણ રહ્યા છે. પતંગ ઉત્સવ પૂર્ણ થયા બાદ છે તેઓ મહાત્મા મંદિર ખાતે જશે ને ત્યાં જઈને બંને નેતાઓ વચ્ચે જે પ્રકારે આજનું એક શેડ્યુલ છે પ્રમાણે દ્વિપક્ષીય મહત્વપૂર્ણ બેઠક થશે, જે ભારત જર્મનીના સંબંધો માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારબાદ છે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે. સાથે અન્ય કાર્યક્રમની અંદર પણ તેઓ જોડાશે. પરંતુ અત્યારે જે આકાશી દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે કે પતંગ રંગબેરંગી, કારણ કે હવે જે આગામી 2-3 દિવસ છે તે ગુજરાત માટે એક ઉત્સાહ અને ઉલ્લાસભેર રહેવાના છે. પતંગ ઉત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની જે થીમ છે એ થીમ પર અત્યારે ઉજવણી કરવામાં આવી છે, જેની અંદર જર્મન ચાન્સેલર આજના મુખ્ય મહેમાન તરીકે ત્યાં ઉપસ્થિત છે અને પીએમ મોદી પણ તેમની સાથે છે. અને કાઇટ ફેસ્ટિવલની સત્તાવાર રીતે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તેમને ઉદ્ઘાટન કર્યું છે. જી વિજય, આભાર આપનો. જે રીતે કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે અને આ જે દ્રશ્યો આપ સીધા નિહાળી રહ્યા છો કાઇટ ફેસ્ટિવલના સ્થાનથી, જ્યાં આખી જે ડિઝાઇન થીમ છે તે અમદાવાદની પોળને આધારિત બનાવવામાં આવી છે. યુએન તરફથી અમદાવાદને હેરિટેજ સિટીનું જે બિરુદ મળ્યું છે તે જ હેરિટેજ સિટીનું પ્રતિબિંબ દર્શાવે છે કાઇટ ફેસ્ટિવલની આ થીમ, અને કેવી રીતે અમદાવાદની જે ઓળખ છે બની છે અને પતંગ રસિકો કેટલા ઉત્સાહિત હોય છે તેનો અહીં જાયજો મળી શકે છે. એ વાત પરથી પણ તેની જાણકારી મળે છે, કારણ કે ન માત્ર અમદાવાદના પરંતુ ભારતના જ નહીં અને દેશ વિદેશના પતંગ રસિકો પતંગ લઈને અહીં આવે છે, પોતાની પતંગ અને ફિરકી લાવીને અહીં પતંગ ચગાવી આનંદ માણે છે. પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર જેઓ કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે અને ત્યાં પ્રત્યેક લોકો સાથે પણ વાત કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ જર્મન ચાન્સેલરને જાણકારી આપી રહ્યા છે. આપણે ત્યાં સદીઓથી મકર સંક્રાંતિમાં જે પતંગ ચગાવવાની પ્રથા છે, આ પ્રથાની સાથે કેવું સાયન્સ જોડાયેલું છે, કેવી વિવિધ પતંગ ચગાવવામાં આવે છે અને કેવી રીતે લોકો ઉત્સાહપૂર્વક આ સંક્રાંતિ પર્વની ઉજવણી કરે છે તેની માહિતી તેઓ જર્મનીના ચાન્સેલરને આપી રહ્યા છે. આખરે તહેવાર અને તહેવાર પ્રિય જનતા
જેનો દેશ છે આ ભારત, એટલે ગુજરાતમાં પણ એટલો જ ઉત્સાહ જ્યારે ઉત્તરાયણને લઈને જોવા મળે છે. ખાસ કરીને ઉત્તરાયણમાં તો ગુજરાતનો ઉત્સાહ જ કંઈક અલગ હોય છે, ગુજરાતીઓનો ઉત્સાહ કંઈક અલગ હોય છે, અને એ ઉત્સાહ અહીં પણ છલકાઈ રહ્યો છે, જેની માહિતી તેઓ આપી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તેમણે કર્યું, તેની સાથે સાથે જે 35 દેશના પતંગબાજો આવ્યા છે એ પણ અહીં પતંગ ચગાવીને મજા માણી રહ્યા છે. 50 દેશના 135 પતંગબાજો જે કાઇટ ફેસ્ટિવલમાં હાજર છે અને અલગ અલગ પ્રકારની વિશેષ આકર્ષક પતંગ ઉડાવીને મજા માણી રહ્યા છે. આ પતંગ જે આકાશમાં ઉડી રહી છે તે બતાવે છે કે ગુજરાતે વિશ્વભરના પતંગબાજોને કેવો આવકાર આપ્યો છે, અને એટલે જ તો આટલા ઉત્સાહથી જે 50 દેશના 135 પતંગબાજો છે તે અહીં આવ્યા છે. અહીં કાઇટ ફેસ્ટિવલમાં જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આપણી સંસ્કૃતિ છે તેની સાથે સાથે જે ઉત્સવ છે એ તમામ વિશે તેમને જાણકારી આપી. જર્મન ચાન્સેલરને ફેડરિક મર્સ પણ જાણે અભિભૂત થઈ ગયા હોય અહીંના લોકોના ઉત્સાહથી તેવું તેમના ચહેરા પરથી લાગી રહ્યું છે. અહીં જે રીતે આખી આ સંસ્કૃતિ બતાવવામાં આવી રહી છે, જે હેરિટેજ સિટી છે, આ હેરિટેજ સિટીનું પણ અહીં પ્રતિબિંબ જોવા મળે છે. અમદાવાદની પોળ અને અમદાવાદમાં જે ઇતિહાસ આખો રચાયો હતો, ખાસ કરીને આપણે એ પણ જોયું કે જ્યાં મહાત્મા ગાંધી રહેતા એ આશ્રમ ખાતે પણ આ બંને શખ્સ પહોંચ્યા હતા. બંને હસ્તીઓએ આશ્રમનું પણ નિરીક્ષણ કર્યું હતું, અને હવે તેઓ અમદાવાદના ઇતિહાસમાં કયા પ્રકારનું શિલ્પ સ્થાપત્ય હતું અને કેવી પ્રાચીનતા તેમાંથી છલકી રહી છે તેનું પણ દર્શન કરી રહ્યા છે. રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાઇટ ફેસ્ટિવલની જે પૂરી તૈયારીઓ કરવામાં આવી છે, અહીં તેઓ જે બંને નેતા જોવા મળી રહ્યા છે. કદાચ જે પાછળ જે પૃષ્ઠભૂમિ છે તે લાગી રહી છે કે અમદાવાદની પોળમાં ઊભા હોય, પરંતુ આ પ્રકારની જ આખી થીમ અહીં ઊભી કરવામાં આવી છે. અને કાઇટ ફેસ્ટિવલની મજા માણવા જે પતંગ રસિકો આવ્યા છે તેઓ પણ ઉત્સાહિત થઈ ઉઠ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મર્સ જેઓ કાઇટ ફેસ્ટિવલમાં અત્યારે એ પણ અનુભવી રહ્યા છે, માણી રહ્યા છે કે જે ઉત્સવનો ઉત્સાહ હોય છે તેનો અનુભવ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તેમનો આખો સુરક્ષાનો કાફલો પણ ત્યાં જ ઉપસ્થિત છે. પોલીસ બંદોબસ્ત પણ ચાકચોબંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે બે મોટી હસ્તીઓ, બે મોટા નેતાઓની આ મુલાકાત અને તેની સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ એટલે જનતાનો આનંદનો અવસર, આ બધું એક જ સ્થાને છે. એટલા માટે અહીં સુરક્ષા પણ ચાકચોબંધ ગોઠવી દેવામાં આવી છે, અને એની સાથે સાથે જનતા ખુશીથી ઉત્સવ ઉજવી શકે અને તેની સાથે જે નેતાઓ છે તેઓ પણ શાંતિથી વાત કરી શકે, સમજી શકે, એ તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર જે અવનવા પતંગો ઉડતા જોવા મળી રહ્યા છે તેને લઈને પણ જાણે એવું લાગી રહ્યું છે કે આકાશમાં રંગ પથરાઈ ગયા હોય. અને આ દ્રશ્ય જે જર્મનીના ચાન્સેલરે પણ જોયું અને તેઓ પણ જાણે ખુશ થયા હોય. એક વાતો જે પ્રધાનમંત્રી તેમને બતાવી રહ્યા છે, જણાવી રહ્યા છે, તેનાથી ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિથી તેઓ અભિભૂત થતા નજરે પડી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલરે જે ગળામાં ખેસ પણ પહેર્યો છે, બાંધણીની પ્રિન્ટવાળો આ ખેસ જે ગુજરાતની એક આગવી ઓળખ છે, તેની સાથે સાથે જે છબીઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે, જાણે એક મિની મ્યુઝિયમ અહીં બનાવવામાં આવ્યું હોય અમદાવાદની ઐતિહાસિક ધરોહરનું તેવું લાગી રહ્યું છે. અમદાવાદની ઐતિહાસિક ધરોહરને કારણે જ યુએને તેને હેરિટેજ સિટીનું બિરુદ આપ્યું છે, અને આ હેરિટેજ સિટી માટે જેટલા પણ મોન્યુમેન્ટ્સ જવાબદાર છે કે જે લોકોને આકર્ષે છે પોતાની ઐતિહાસિકતાને કારણે, તે તમામનું પ્રદર્શન અહીં ચિત્રો થકી કરવામાં આવ્યું છે. એ તમામ વિશે માહિતી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને આપી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલ જ નહીં, પરંતુ અમદાવાદની ઓળખ અને અમદાવાદના ઇતિહાસનું વર્ણન કરતું સ્થાન બની ગયું છે, જ્યાં એક તરફ પતંગબાજો પતંગ ચગાવીને મજા માણી રહ્યા છે, બીજી તરફ જર્મનીના ચાન્સેલર જે અમદાવાદની ઐતિહાસિક ધરોહરોને માણી રહ્યા છે. દેશ વિદેશથી જે પતંગબાજો આવ્યા છે તેમને માટેની પણ એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, અને જે થીમ અહીં હેરિટેજની ઊભી કરવામાં આવી છે, અદ્દલ ઐતિહાસિક ઘર જાણે ઊભા કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. એવા જ સ્તંભ, એવું જ શિલ્પ અને સ્થાપત્ય જે અહીં ટેમ્પરરી એટલે કે હંગામી ધોરણે ઊભું કરવામાં આવ્યું છે, અને આ જ જે સ્ટ્રક્ચર છે તેની માહિતી તેઓ આપી રહ્યા છે. અમદાવાદમાં જે સૈકાઓ પુરાણી પોળ છે, એક પોળ જેના ઘર હજુ પણ સલામત છે, અને ત્યાં રહેવાની પણ અલગ મજા છે. અને ખાસ કરીને જો અમદાવાદની ઉત્તરાયણની વાત કરવામાં આવે તો અમદાવાદની પોળમાં ઉજવાતી ઉત્તરાયણ એ વિશ્વભરમાં
પ્રસિદ્ધ છે. કેટલાય NRIs પણ જ્યારે ઉત્તરાયણની ઉજવણી કરવી હોય તો અમદાવાદની પોળમાં આવતા હોય છે. આજ અમદાવાદની વિવિધ પોળોનું દર્શન અહીં કરવા થઈ રહ્યું છે. કેવી રીતે આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને પોળની જ છબી અહીં ઊભી કરી દેવામાં આવી છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ઇતિહાસની સાથે અમદાવાદીઓની ઉત્સવ પ્રિયતાનો પણ પરિચય આપ્યો. માત્ર અમદાવાદની વાત નથી, કારણ કે જે રીતે જર્મનીના ચાન્સેલર આ બધું નિહાળી રહ્યા છે અને જે અનુભવી રહ્યા છે, આ ઉપરાંત જે 50 દેશના અલગ અલગ પતંગ રસિકો પણ અહીં પહોંચ્યા છે, 135 પતંગ રસિકો. આ દર વર્ષની પરંપરા છે કે અમદાવાદમાં જ્યારે પણ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થાય છે તે સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગબાજો પણ અહીં આવી પહોંચે છે, કારણ કે આ એક એવું મંચ છે જ્યાં તેઓ મન ભરીને પતંગ ચગાવી શકે છે. પતંગ રસિકો મજા માણી શકે છે. એક એક અલાયદી પતંગ, કેટલીય પતંગો અલગ અલગ પ્રકારની હોય છે અને અલગ અલગ સંદેશ આપતી પણ હોય છે. માત્ર કાગળની પતંગ નહીં, પરંતુ અલગ અલગ મટીરિયલમાંથી બનાવેલા પતંગો જે આકાશમાં અત્યારે પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. અલગ અલગ ઠુમકેદાર પતંગો અને તેને એક એક ઠુમકે ઉપર ચઢાવતા પતંગ રસિકો જે ખુશ થઈ રહ્યા છે. હવા પણ સારી છે એટલે પતંગ પણ સારા ચગી રહ્યા છે, જેને લઈને પણ એક ઉત્સાહ વધી ગયો છે. તો આ તરફ જે કાઇટ ફેસ્ટિવલની આખી થીમ જે તૈયાર કરવામાં આવી છે અને જ્યાં પોળનો ઇતિહાસ અહીં રજૂ કરવામાં આવ્યો છે, અમદાવાદની ઐતિહાસિક ધરોહરને અહીં બતાવવામાં આવી છે, તેની પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી અને સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને પણ તમામ પરિચય આપ્યો. તેની સાથે સાથે અહીં કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ ઝલક જોવા મળી રહી છે. ભારત એ વૈવિધ્યતાસભર સંસ્કૃતિનો દેશ છે અને સાથે તેની બિન સાંપ્રદાયિકતા પણ ઝલકે છે આ જ વિવિધતામાં, એકતામાં, અને તેની અહીં ઝાંખી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે અને તેમની એક ઝલક જોવા માટે અહીં કેટલાય લોકો પણ ઉપસ્થિત છે. સેંકડો હજારોની સંખ્યામાં અહીં ઉભેલા લોકો જે આ કાઇટ ફેસ્ટિવલનો આનંદ માણવા તો આવ્યા છે, પરંતુ સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમણે અભિવાદન પણ કર્યું અને ખુશીથી તેમણે જયઘોષ પણ કર્યો. જે દેશના અલગ અલગ દેશના પતંગ રસિકો પણ અહીં આવ્યા છે તેઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેની સાથે સાથે ગુજરાતના અને અમદાવાદના પ્રશાસનનો આભાર માની રહ્યા છે, કારણ કે એક ખૂબ જ સુચારુ અને સુનિશ્ચિત સુયોગ્ય વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે કે જ્યાં પતંગ રસિકો મન ભરીને પતંગ ચગાવી શકે, મન માણી શકે અને મોજ લઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અહીંથી જ્યાં જર્મનીના ચાન્સેલરને આખું દ્રશ્ય બતાવી રહ્યા છે, આપના આ દ્રશ્યો પરથી જ સમજી શકો છો કે કેટલી ભીડ ત્યાં ઉપસ્થિત થઈ છે. તેની સાથે સાથે જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે, આજે અલગ અલગ પ્રકારની મનોરંજક વૃત્તિઓ અહીં પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જે પ્રમાણેના રાસ અને ગરબા હોય છે તો એ પહેરવેશ છે. આ ઉપરાંત આપણી જે કઠપૂતળીઓ છે તેને પણ વિશાળ પ્રતિમા રજૂ કરવામાં આવી છે અને કઠપૂતળીઓ થકી પોતાના એટલે કે ભારતના અને ગુજરાતના કલા વારસાને પણ અહીં પ્રતિબિંબ દર્શાવવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ જે તેમને જોવા આવેલા અને તેમને અભિવાદિત કરવા આવેલી તમામ જનતાનું પણ હાથ ઊંચો કરીને અભિવાદન કરી રહ્યા છે. અહીં ઠેર ઠેર દેશ જર્મની તેમજ ભારતના ઝંડા પણ લોકો લહેરાવી રહ્યા છે. જે આ બંને દેશ વચ્ચે પ્રબળ સંબંધ છે તેની પણ અનુભૂતિ કરાવે છે. આજે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ જેઓ પહેલાં તો મહાત્મા ગાંધીના નિવાસસ્થાન એવા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા, ત્યાં પણ તેમણે ખાસો એવો સમય વિતાવ્યો અને તેની સાથે વિઝિટર બુકમાં પોતાનો સંદેશ લખ્યો અને ત્યારબાદ જે એક ઐતિહાસિક ધરોહર છે અમદાવાદ અને તેની સાથે અમદાવાદ અને ગુજરાતનો કલા વારસો, એ તમામ અહીં તેમણે નિહાળ્યા છે. ખુદ તેઓ પણ અત્યારે અભિવાદન ઝીલી રહ્યા છે લોકોનું અને સૌ કોઈને નિહાળી રહ્યા છે. 50 દેશના જે 135 પતંગબાજો છે તેઓ પોતાની મજામાં અત્યારે તલ્લીન થયા છે અને બીજી તરફ આ જે મનોરંજન પૂરું પાડવા આવેલા કલા જગતના લોકો છે તેઓ પણ ખુશાલ છે, કારણ કે આજે તેમને બે મોટા નેતાઓની સામે પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક મળી છે. જે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરક્ષાનો કાફલો અને તેની સાથે વચ્ચે ઉભેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, તેની સાથે સાથે બંને તરફ લોકોનો જમાવડો જેઓ તેમનું અભિવાદન કરી રહ્યા છે અને સાથે જે ઝંડાઓ લહેરાઈ રહ્યા છે, ભારત અને જર્મનીના વધતા મજબૂત સંબંધની સાક્ષી પૂરે છે. અહીં સંગીત કલાનો વારસો પણ રજૂ કરવામાં આવી રહ્યો છે. ભારતના
પરંપરાગત જે વાજિંત્રો છે તેના થકી અહીં મધુર સંગીત પણ રજૂ કરવામાં આવ્યું અને જર્મનીના ચાન્સેલરને ભારતની આ સંસ્કૃતિની ઝાંખી કરાવાઈ. સિતાર અને વાયોલિનની સાથે સાથે ફ્લ્યુટ એટલે કે વાંસળીનું પણ અહીં વાદન ચાલી રહ્યું છે. તબલા વાદકો પણ એક અલગ મંચ પર તેમને વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે ભારતના પારંપરિક સંગીત વાદ્યો છે તેને વગાડીને એક મધુર સંગીત પણ અહીં આપવામાં આવી રહ્યું છે. એટલે એક અલગ જ માહોલ ઊભો થઈ ગયો છે. એક તરફ ઉત્સાહ છે ઉત્સવનો, બીજી તરફ એ ઉલ્લાસ કે એક આંતરરાષ્ટ્રીય હસ્તી આ સ્થાન પર છે અને સંસ્કૃતિ અને કલાને નિહાળી રહી છે. તેને લઈને આખો એક માહોલ બની ગયો છે. એક તરફના દ્રશ્યો જે ગાંધી આશ્રમની મુલાકાત દર્શાવી રહ્યા છે, બીજી તરફના દ્રશ્યો કાઇટ ફેસ્ટિવલની મુલાકાત દર્શાવી રહ્યા છે. કેટલી ગરિમા છે ગુજરાતમાં અને કેટલી ભવ્ય છે ભારતની સંસ્કૃતિ તે જ બતાવે છે આ બંને દ્રશ્યો કે જેના થકી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ચ પણ જાણે અભિભૂત થઈ ગયા. કેટલા પ્રભાવિત થયા છે તે આ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. કોઈ બીજા દેશમાં આ પ્રકારે જે ઉત્તરાયણની ઉજવણી નથી કરવામાં આવતી તેવી ઉજવણી અમદાવાદમાં કરવામાં આવે છે અને એમાં પણ પોળની જે ઉત્તરાયણ છે તે અલગ જ હોય છે અને તેની મજા અલગ હોય છે. જે મજા માણવા માટે વિદેશથી પણ પતંગ રસિકો આવી પહોંચ્યા છે અને તેમને પોળની ઉત્તરાયણની મજા મળી રહે તે માટે જ કાઇટ ફેસ્ટિવલમાં પણ પોળને જ સંબંધિત થીમ ડિઝાઇન કરવામાં આવી છે. અમદાવાદની ઐતિહાસિક ધરોહર એવી અમદાવાદની વિવિધ પ્રાચીન પોળ જેનું અહીં મિની વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. અદ્ધર પોળમાં આપણે ઊભા હોય તેવી પ્રકારની પ્રતિકૃતિઓ અહીં રેડી કરવામાં આવી છે, જ્યાં તમામ પ્રદર્શની પણ મૂકવામાં આવી છે. અમદાવાદની જેટલી પણ ઐતિહાસિક ધરોહર છે તે તમામની છબીની સાથે તેની માહિતી પણ અહીં મૂકવામાં આવી છે. તો જે આકાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આકાશમાં રંગબેરંગી પતંગે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે અને એક એક ઠુમકે એ પતંગ ઉપર ચડી રહ્યો છે. પતંગ રસિકો પણ એટલા જ ઉત્સાહમાં જણાઈ રહ્યા છે. જાપાન, ફિલિપાઇન્સ, આયર્લેન્ડ, મલેશિયા અને ઇટલીના પતંગબાજો પણ આ જ મજા માણવા માટે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત છે. કેનેડા, બલ્ગેરિયા સહિતના પતંગબાજો જે ઉત્સાહથી અહીં પતંગ મહોત્સવનો આનંદ માણવા આવ્યા છે. બીજી તરફ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જેમાં ગુજરાતના ગરબાની ઝાંખી જોવા મળી. પારંપરિક પરિવેશમાં ઉભેલી ગુજરાતની ગરવી નાર જે રજૂ કરી રહી હતી ગરબા અને આ કલા વારસાને પણ નિહાળ્યો. તેની સાથે જે અભિવાદન ઝીલ્યું છે, જેટલા લોકો આવ્યા છે તેમને પણ હાથ લાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિવાદન આપ્યું અને સાથે સાથે તેઓ જર્મનીના ચાન્સેલરને પણ આ તમામ વિગતો જણાવી રહ્યા છે. આપણા દેશમાં કયા પ્રકારની આખી સંસ્કૃતિ છે, કયા પ્રકારે જીવન વ્યવહાર ચાલે છે અને કેવી રીતે લોકો પરસ્પર એકબીજાના સહભાગી થાય છે. અહીં વિવિધતા તો છે પરંતુ આ વિવિધતામાં કેટલી એકતા છે તેનું દર્શન કરાવી રહ્યા છે. રિવરફ્રન્ટ પર આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક તરફ પતંગ રસિકો પતંગની મજા માણી રહ્યા છે, પતંગબાજીની મજા માણી રહ્યા છે, તો બીજી તરફ નદીના કાંઠે જ્યાં અલગ અલગ રંગના શણગાર કરવામાં આવ્યા, અલગ અલગ ધુમાડા કરવામાં આવ્યા છે, રંગનો આખો એક ફુવારો કરી દેવામાં આવ્યો છે. તો સાથે રિવરફ્રન્ટમાં જ્યાં રિવરફ્રન્ટ પાસે જે બોટ ક્રૂઝ છે તે પણ અત્યારે સજ્જ છે. કાઇટ ફેસ્ટિવલની જે ઉજવણી કરવામાં આવી રહી છે, વિદેશથી આવેલા પતંગબાજો પણ આ બોટ ક્રૂઝનો આનંદ માણી શકે તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ પ્રશાસને પણ એટલી જ તૈયારીઓ કરી છે. દરેક વ્યવસ્થા જે સુચારુ રૂપે તમામ લોકોને મળી રહે તે માટે ચાકચોબંધ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ કિલ્લેબંધ કરવામાં આવી છે. જાપાન, ફિલિપાઇન્સ, ચીલીના પતંગબાજો પણ અહીં ઉપસ્થિત છે. ગુજરાત IKF 2026 લખેલી આ વિશાળકાય પતંગ જે આપ જોઈ રહ્યા છો તેની સાથે સાથે અલગ અલગ રંગમાં અલગ અલગ મટીરિયલની ઠુમકેદાર અને અલગ અલગ પતંગો પણ જોવા મળી રહી છે. બીજી તરફ મલખમના દાવપેચ કરી કરતબ કરીને પણ અહીં લોકો પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. જે મલખમ પર કરતબબાજ છે તે કરતબ બતાવી રહ્યા છે અને આ બધા દ્રશ્યો કેટલા વિવિધ છે, કેટલા વિપરીત છે. એક તરફ ઉત્સવનો આનંદ છે, બીજી તરફ કલા છે અને કલામાં પણ ક્યાંક કરતબ, ક્યાંક ગરબા, ક્યાંક સંગીત વાદ્યોની સુરાવલી વહી રહી છે. આખો માહોલ જે અત્યારે બન્યો છે તેને જોઈને જર્મનીના ચાન્સેલર પણ પ્રભાવિત થઈ ઉઠે તો નવાઈ નહીં. એ બીજી તરફ જે અલગ અલગ રાજ્યની કલાકૃતિઓ પણ અહીં રજૂ કરવામાં આવી છે, કારણ કે ભારત જ
જે બિનસાંપ્રદાયિક અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, સાર્વભૌમત્વ ભારતનું જે અહીં રજૂ થઈ રહ્યું છે. જાપાન, ફિલિપાઇન્સ, ચીલીના પતંગબાજો પણ અહીં આવે તો અહીં ભારત ન થઈ જાય તેવું જાણે લાગી રહ્યું છે. જેટલા પતંગબાજો અહીં આવ્યા છે તે ભારતની આ ભૂમિથી પ્રભાવિત છે, અમદાવાદના પ્રશાસનની તૈયારીથી પ્રભાવિત છે અને તેની સાથે સાથે જર્મનીના ચાન્સેલર જે ખૂબ ખુશીથી આ બધું નિહાળી રહ્યા છે અને તેની સાથે સાથે જાણી રહ્યા છે કે કયા પ્રકારની આ આખી જે કલાકૃતિઓ છે અને કેવી રીતે ગુજરાતના લોકોની જીવનશૈલી છે, કેવી રીતે ભારતના લોકોની જીવનશૈલી છે તે પણ અહીં તેઓ સમજી રહ્યા છે. હવે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ જેઓએ પતંગ ચગાવવાનું જાણે મન બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. દ્રશ્યો જે અત્યારે સામે આવ્યા જેમાં બંને કાળા ગોગલ્સ પહેરીને એક વ્હીકલમાં સ્થાન તો લીધું છે, હવે તેઓ પતંગ ચગાવવાની પણ મજા માણી રહ્યા છે. ગુજરાતની ફિરકીનો દોરો અને તેની સાથે પતંગને લગાવી રહ્યા છે ઠુમકા. ફ્રેડરિક મર્ઝ ગુજરાતમાં આવીને ગુજરાતીઓની જેમ જ ઉત્તરાયણની મજા કેવી રીતે માણી શકાય તેનો અનુભવ ખુદ લઈ રહ્યા છે. જર્મનીના ચાન્સેલર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પતંગ ચગાવીને તેમને સમજાવ્યું કે આખરે પતંગ કેવી રીતે ચગાય છે. આકાશમાં રંગબેરંગી પતંગ જે ઉડતા હોય છે તેને કેવી રીતે નીચેથી કંટ્રોલ કરવામાં આવે છે તેનું ઉદાહરણ તેઓ પૂરું પાડી રહ્યા છે. કેવી રીતે એક એક ઠુમકો આપવો, એક એક ઠુમકા સાથે આકાશમાં પતંગ ઊંચે ચડે છે તેનું દર્શન કરાવી રહ્યા છે. પતંગબાજો છે તેમની પતંગ માંગતા અને તેમની પતંગ ચગાવતા પણ જોવા મળી રહ્યા છે. આ તમામ અલગ અલગ પતંગબાજોની પતંગ છે તેની મજા વડાપ્રધાન બંને હાથે પતંગ ચગાવી રહ્યા છે. એક પતંગ ફ્રેડરિક મર્ઝને આપી અને બીજી પતંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જોવા મળી રહ્યા છે. અને સાથે જો વાત કરીએ તો વડાપ્રધાન હાલ અહીંયા આ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે. રિવરફ્રન્ટ ઉપરની આ અલગ અલગ પતંગો ને મજા માણતા એક જ પતંગ કે જેની અંદર તિરંગાના અલગ અલગ પતંગો છે જે લગાવવામાં આવ્યા છે તે પતંગોની મજા માણતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જોવા મળી રહ્યા છે. અને સાથે જ જો વાત કરીએ તો હાલમાં પણ આપ આ જુઓ કે જે પ્રકારે આ તમામ પતંગોની મજા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માણતા નજરે પડી રહ્યા છે. અને સાથે જો વાત કરીએ તો હાલ આ પતંગની મજા છે તે માણતા આ બંને નેતાઓ જોવા મળી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટની અંદર આ પતંગો છે તે જોવા મળી રહી છે અને ખાસ તો ઉપસ્થિત છે. સુરક્ષાનો પૂરતો કડો બંદોબસ્ત અને તેની વચ્ચે આ તમામ પતંગબાજો છે. આઈ લવ મોદી લખેલો પતંગ પણ છે તે પણ ક્યાંક આ કાઇટ ફેસ્ટિવલની અંદર જોવા મળી રહ્યો છે. સાથે જ આ તમામ લોકો અને તેની સાથે જ ગુજરાત કાઇટ ફેસ્ટિવલ 2026નો પણ પતંગ છે તે પણ ક્યાંક અહીંયા ચકતો જોવા મળી રહ્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ અલગ અલગ પ્રતિકૃતિઓ અલગ અલગ પતંગોને લઈને પણ માહિતી છે તે ફ્રેડરિક મર્ઝને આપતા જોવા મળી રહ્યા છે. અને આ તમામે તમામ પતંગબાજો જે અહીંયા પહોંચેલા છે તે તમામની વચ્ચેથી વડાપ્રધાન પસાર થઈને આ તમામ પતંગો છે તે ચગાવતા જોવા મળી રહ્યા છે. ગુજરાત કાઇટ ફેસ્ટિવલ 2026નો આ પતંગ છે કે જે હાલ તેઓના હાથમાં છે અને તેઓ બંને આ પતંગ છે તે ચગાવતા જોવા મળી રહ્યા છે. અને તેની વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય કે આ બંને નેતાઓ દ્વારા આ પતંગ ચગાવવામાં આવ્યો. તમામ અલગ અલગ જે લોકો છે તેમની વચ્ચેથી પસાર થઈ કાઇટ ફ્લાવર્સની વચ્ચેથી પસાર થઈને વડાપ્રધાન અને ફ્રેડરિક મર્ઝ આ પતંગોની મજા માણી રહ્યા છે. અને સાથે જ વડાપ્રધાન તેમને સમજાવી રહ્યા છે કે આ કયા પતંગો છે, કેવી રીતે અહીંયા ઉત્તરાયણ સેલિબ્રેશન થતી હોય છે, કેવા પ્રકારે અહીંયા ઉત્તરાયણ સેલિબ્રેટ કરવામાં આવતી હોય છે તે તમામ પણ અહીંયા ઇન્ફોર્મેશન ચલાવવામાં આવી રહી છે. અને સાથે જ હવે આકાશની અંદર ઓપરેશન સિંદૂરનો પતંગ પણ છે તે પણ જોવા મળી રહ્યો છે. સાથે જ ક્યાંક નરેન્દ્ર મોદીજીના ફોટાવાળો પણ પતંગ જોવા મળી રહ્યો છે. ઓપરેશન સિંદૂર વ્યોમિકા સિંઘ અને વાળો જે પતંગ છે તે પણ હાલ આ અમદાવાદના આકાશની અંદર ઉડતું જોવા મળી રહ્યો છે. હવે આ કાઇટ ફ્લાવર્સની વચ્ચેથી નરેન્દ્ર મોદીજી છે જે પરત આવી રહ્યા છે. બંને નેતાઓ અને વડાપ્રધાન તેમને
સંપૂર્ણ માહિતી આપતા ઉત્તરાયણ કેવી રીતે મનાવવામાં આવે છે, શા માટે ઉત્તરાયણ મનાવવામાં આવે છે, સાથે જે તમામ અલગ અલગ પતંગો છે તેની માહિતી, અને તેની સાથે જ માત્ર પતંગ નહીં, ઓપરેશન સિંદૂરની જે પતંગ ચકતી હતી તે પણ વડાપ્રધાન દ્વારા મંગાવવામાં આવી કે આ પતંગ આપો, અને તે પણ તેમની પાસે લઈ જવામાં આવી રહી છે. સાથે જ ખૂબ જ મહત્વપૂર્ણ વિશ્વને એક જ સંદેશો, ભારત અને જર્મનીની મૈત્રી અને આગામી જે રણનીતિઓ છે તે કેવા પ્રકારની રહેશે તે તેમના સુધી પહોંચાડવા માટેનો આ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશો સમગ્ર વિશ્વને આ અમદાવાદના કાઇટ ફેસ્ટિવલના માધ્યમથી આપવાનો એક અદ્ભુત પ્રયાસ છે જે કરવામાં અહીંયાથી આવી રહ્યો છે. સાથે જો વાત કરીએ તો વડાપ્રધાન હાલ અહીંયા આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર અલગ અલગ પતંગો છે જે તેમના દ્વારા હાલ અહીંયા ચગાવવામાં આવી રહી છે, અને સાથે જ તમામ કાઇટ ફ્લાયર્સો છે તેમના વિશેની આ તેઓ માહિતી પણ ક્યાંક એકત્ર કરી રહ્યા છે. ગુજરાત કાઇટ ફેસ્ટિવલ 2026ની પણ પતંગ તેમના દ્વારા હાલ ચગાવવામાં આવી રહી છે. જી, તો હાલ જે આકાશમાં પતંગ ચગી રહી છે અલગ અલગ વિવિધ થીમ પર અને ડિઝાઇનર પતંગ ઉપર આકાશમાં દેખાઈ રહી છે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર બંને પણ એ મેદાનમાં પહોંચ્યા હતા જ્યાં પતંગબાજો પતંગ ચગાવીને પોતે પણ મજા માણી રહ્યા છે. અલગ અલગ પ્રકારની જે પતંગ ચગાવવામાં આવી રહી છે જેમાં અલગ અલગ થીમ બેઝ ડિઝાઇનર પતંગ પણ જોવા મળ્યા. ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તસવીરની પતંગ જોવા મળી, બીજી તરફ ઓપરેશન સિંદૂરને પ્રદર્શિત કરતી પતંગ પણ જોવા મળ્યો. આ ઉપરાંત કાઇટ ફેસ્ટિવલ 2026 લખેલી એક પતંગ પણ જોવા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર બંને આ પતંગ ચગાવીને એ અનુભવ લીધો કે આખરે કયા પ્રકારે ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. પતંગ ચગાવીને આજના દિવસે આ ઉજવણી શરૂ કરવામાં આવી છે કાઇટ ફેસ્ટિવલમાં. જો કે ઉત્તરાયણ આવે તે સમયે અમદાવાદમાં માહોલ બદલાઈ જતો હોય છે, અને દરેક યુવા, ગુજરાતનો દરેક યુવા પતંગ રસિક ગણાય છે. કોણ એવું હોય છે ને પતંગ ચગાવવું ન ગમે? જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ માહિતી તો આપી જ, પરંતુ તેની સાથે સાથે પતંગ કેવી રીતે ચગાવવામાં આવે છે તેની પણ માહિતી તેમણે જર્મનીના ચાન્સેલરને આપી છે. એક તરફ વહેતો પવન હોય, બીજી તરફ પતંગ, અને બંને સપાટી પરથી પવનની એના પરથી સપાટી પરથી જ્યારે પતંગ આગળ વધે છે જેનો ડોર હાથમાં હોય છે જમીન પર, અને તેના થકી કેવી રીતે પતંગ ઊંચે ચડે છે. એક રીતે સાંકેતિક રીતે જોવા જઈએ તો આ એક પ્રગતિની નિશાની છે અને જમીન સાથે જોડાયેલા રહેવાની પણ નિશાની છે. અને એ જ જે ઉત્તરાયણનો સંદેશ છે તેમણે જર્મનીના ચાન્સેલરને પણ સમજાવ્યો કે આ પ્રકારે ઉજવણી તો કરવામાં આવે છે, પરંતુ આ ઉજવણીની સાથે તેનો મર્મ શું છે. રિવરફ્રન્ટ પર જે અવનવી પતંગો જોવા મળી રહી છે, અને અલગ અલગ દેશના લોકો અહીં પતંગબાજો જે આવ્યા છે આ મજા માણવા માટે, તેમની સાથે પણ તેમણે થોડો હળવો સંવાદ કર્યો. પતંગ ચગાવે એટલે આંખ પર ગોગલ્સ પહેરવા ખૂબ જરૂરી હોય છે, તો એવા જ ગોગલ્સ આ બંનેના ચહેરા પર પણ જોવા મળી રહ્યા છે, કારણ કે સામો તડકો હોય. જ્યારે આકાશમાં મીટ માંડવાની હોય તો સૂરજ દાદા જે માથે હોય તેને કારણે તડકો આંખે સીધો પડે, અને એટલા માટે જ જ્યારે પતંગ ચગાવે ત્યારે કાળા ચશ્મા અથવા તો ગોગલ્સ પહેરીને પતંગ ચગાવવામાં આવે છે. અને એ જ રીતે બંને જણે ગોગલ્સ પહેરીને આજે પતંગ ચગાવવાની પણ મજા માણી. દેશ વિદેશથી આવેલા પતંગબાજો તો સવારથી જ પતંગ આકાશમાં ઉડાવીને આ મજા માણી રહ્યા છે, પરંતુ વિધિવત રીતે જ્યારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાઇટ ફેસ્ટિવલનું, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અને તેમની સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આખા કાઇટ ફેસ્ટિવલની પણ મુલાકાત લીધી. એક વિશાળ જગ્યા પર આ કાઇટ ફેસ્ટિવલનું આખું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેની ડિઝાઇન થીમ અમદાવાદની પોળ એટલે કે હેરિટેજ સિટી અમદાવાદની વિષય પર રાખવામાં આવી છે. અને તેની સાથે સાથે એક આખો એવો પટ્ટો જે તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં આ ખુલ્લી જગ્યા પર પતંગબાજો આરામથી પતંગ ચગાવવાની મજા માણી શકે. અને આ આખા વિશાળ પટાંગણમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વસ્તુની વિસ્તારપૂર્વક માહિતી જર્મનીના ચાન્સેલરને આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલરે હેરિટેજ સિટીની તો ઝલક નિહાળી, ત્યારબાદ આજે ગુજરાત અને ભારતનો કલા વારસો છે તેની પણ
ઝાંખી નિહાળી અને તેના વિશે પણ પરિચય આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. વિદેશીઓને કેવા આકર્ષે છે આ કલાકૃતિઓ તે પણ આપણે જોયું, કારણ કે જેટલા વિદેશીઓ અહીં ઊભા છે તેઓ પણ ગરબા ગાતી છોકરીઓ પાસે કે પછી મણિપુર નૃત્ય કરતા જે ડાન્સર છે તેમની પાસે જઈને એ નૃત્ય શીખવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ જે આપણી કઠપુતળી પ્રથા છે અને તેનો એક આખો કલા વારસો છે, મનોરંજક વારસો છે, તેને પણ અહીં પ્રદર્શિત કરવાની કોશિશ કરવામાં આવી છે. અને આ બધાથી પર કાઇટ ફેસ્ટિવલ છે એટલે પતંગ તો ચગાવવા જ પડે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પણ ગોગલ્સ ચડાવીને વેહિકલમાં સવાર થઈ પતંગ ચગાવવા માટે તેઓ પહોંચ્યા અને ત્યાં પતંગ ચગાવીને આનંદ માણ્યો. જ્યારે પતંગની વાત કરવામાં આવે છે તો આ પતંગ અને સાથે એક આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે અને તેની સાથે સાથે એરોનોટિકલ સાયન્સ પણ જોડાયેલું છે. જી હા, કારણ કે ભારતીય સનાતન ધર્મમાં જેટલા પણ ઉત્સવ છે તેની સાથે જોડાયેલી પરંપરા છે તે માત્ર પરંપરા કે માત્ર વિધિ વિધાન નથી, પરંતુ તેની પાછળ ઘણા બધા ગૂઢ અર્થ જોડાયેલા છે. તો આ પતંગની પણ જો વાત કરવામાં આવે જે એરોનોટિકલ સાયન્સ તેની સાથે જોડાયેલું છે અને એ સાયન્સનો લાભ કેવી રીતે જે પતંગ ચગાવનાર છે તેને મળે છે એ તમામ વિગતોનો પરિચય આપવામાં આવ્યો. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી, તેમની પાસેથી પણ વિગતો જાણીએ. જી રાહુલ. બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર બંને હાલ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને તે બંને તમામ જે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ જે પતંગબાજો હતા તેમની પણ પતંગ ચગાવીને પણ આનંદ માણ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, જેની અંદર દેશ વિદેશના પતંગબાજો છે તે અમદાવાદમાં આવતા હોય છે અને 2 દિવસ એટલે કે 12, 13 અને 14 ઉત્તરાયણ સુધી આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય. તે જ પ્રકારે આ વર્ષે પણ 1000થી પણ વધારે જે પતંગબાજો છે તે અમદાવાદ આવ્યા છે. જેમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો 50 દેશો, જેમાં સ્પેન હોય, સ્વીડન હોય, તુર્કી, મલેશિયા, પોલેન્ડ સહિતના જે પતંગબાજો છે તે અહીંયા પહોંચ્યા છે. સાથે સાથે દેશના 23 આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો ભાગ લીધો છે. આ વખતનું કાઇટ ફેસ્ટિવલ છે એ યુનિક બનાવવામાં છે, કારણ કે હેરિટેજની થીમ ઉપર દરવાજા ચડીને તમામ ભારતીય સંસ્કૃતિ એકતાનું પ્રતીક દર્શાવતું જે આખું આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર છે એ બંને અહીંયા મુલાકાત લીધી છે અને જે પતંગ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2026 છે તેનું ઉદઘાટન કર્યું છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. આપની પાસેથી વધુ વિગતો પણ મેળવીશું. અહીં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર બંને આ કાઇટ ફેસ્ટિવલની મજા પણ માણી. એક તરફ જ્યાં એક મંચ બનાવવામાં આવ્યો છે અને પારંપરિક સંગીત વાદ્યો સાથે અહીં સંગીત પીરસવામાં આવી રહ્યું છે, સુરાવલી રેલાઈ રહી છે મધુર, અને બીજી તરફ પવનની ગતિએ આકાશમાં ઊંચે ચડી રહ્યા છે અલગ અલગ પતંગ. પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે પતંગ ચગાવીને એ મજા પણ માણી અને તેની સાથે સૌ કોઈએ ચિચિયારીઓથી તેમને વધાવી લીધા. બીજી તરફ આ સાંસ્કૃતિક નૃત્યના દ્રશ્યો પણ આપણે જોયા, જેમાં ન માત્ર ગુજરાતના રાસ અને ગરબા પરંતુ તેની સાથે સાથે દેશભરમાં જે અલગ અલગ નૃત્ય કલા છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું. આ ઉપરાંત મલખંભ પર નાના બાળકોથી લઈને જે કિશોરો છે એ કરતબ બતાવીને પોતાના શૌર્યનો પરિચય અહીં આપી રહ્યા છે. ગુજરાતની ભૂમિ એ શુરાતનવાળી ભૂમિ છે, શૌર્ય ધરાવતી ભૂમિ છે અને તેની સાથે સાથે જો ભારતની વાત કરવામાં આવે તો ભારતની સંસ્કૃતિ એ વીરતા રહી છે, ક્ષમાની સાથે વીરતા રહી છે. ઓપરેશન સિંદૂરની પણ અહીં પતંગ ઉડાવીને એ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ભારત એ સજ્જ છે, ભારત જે મર્યાદામાં માને છે પરંતુ ભારત અન્યાય સહન કરવામાં નથી માનતું. એ સ્પષ્ટ સંદેશ પણ ફરી એકવાર આપવામાં આવ્યો. એક તરફ ઉત્સવ ઉજવતી પ્રજાનો આનંદ, બીજી તરફ એ સ્પષ્ટ સંદેશ અને સાથે કલાકૃતિ અને સંગીતની સુરાવલી. એક અલગ જ માહોલ અમદાવાદના આ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો આજે વિધિવત પ્રારંભ કરાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને તેની સાથે સાથે હવે લગભગ 50 દેશના 135 જેટલા પતંગબાજો જે ઉલ્લાસમાં આવીને પતંગ ચગાવી રહ્યા છે. અલગ અલગ પ્રકારની પતંગ જે આકાશમાં જોવા મળી રહી છે અને સૌથી મોટી વાત એ છે કે આ પતંગ જે છે આ પતંગમાં ક્યાંક તમને
અલગ અલગ ફિગરિન્સ પણ જોવા મળશે, એટલે કે એવા આકાર જ્યાં હનુમાનજીના આકારમાં પણ તેમની છબીમાં પણ એક પતંગ જોવા મળી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિક્ચરવાળી એક પતંગ પણ જે આકાશમાં ચગાવવામાં આવી, ક્યાંક તિરંગાની ઝાંકી જોવા મળી રહી છે, તેની સાથે સંદેશ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2026 ગુજરાત, જેનો પણ એક પતંગ જોવા મળ્યો. આજનો આ દિવસ ખૂબ મહત્વનો એટલા માટે પણ છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે, આજે અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસ દરમિયાન એક આંતરરાષ્ટ્રીય હસ્તી સાથે તેમની મુલાકાત, ખાસ કરીને આ 2 મોટા મહાનેતાઓની મુલાકાત છે. અને આ મહાનેતાઓની મુલાકાત એ માત્ર ગુજરાત કે ભારત નહીં, પરંતુ ભારત અને જર્મનીના સંબંધોને વધુ ગાઢ કરાવતી મુલાકાત છે. અને આ સંબંધો વધુ આગળ વધે, વધુ સુદૃઢ બને તે માટેનો આ પ્રયાસ છે, જેના માટેનું એક જો ક્યાસ કાઢવામાં આવે તો જે પ્રમાણે મહાત્મા મંદિરમાં તેમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. એક દ્વિપક્ષીય વાર્તાલાપ થશે ત્યાં, પરંતુ તે પહેલા ગુજરાત અને ભારતની સંસ્કૃતિ, તેના આદર્શ, તેના મૂલ્યો, તેની જીવનશૈલીનો પરિચય પણ જર્મનીના ચાન્સેલરે મેળવી લીધો છે. અને તેની સાથે સાથે આ તો એક તરફ આપણે ઉલ્લાસ અને ઉત્સવની વાત કરી, પરંતુ આપણો ઇતિહાસ શું છે, આપણા આદર્શો અને મૂલ્યો, કેવી રીતે ભારતને આઝાદી મળી હતી અને એ પણ કોઈ પણ તીર કે તલવાર વિના અહિંસાના માધ્યમથી ગાંધી બાપુએ ભારતને આઝાદી અપાવી, ભારતીયોને આઝાદીની ચળવળમાં જોડ્યા, આંદોલન તરફ વાળ્યા. એ ગાંધી બાપુની સહજ અને સરળ જીવનશૈલીનો પણ તેમણે ચિતાર મેળવ્યો. કેવી રીતે સૂતર કાતીને જાતે જ રેટિયો ચલાવતા અને ચરખો ચલાવીને સૂતર કાતી કપડાં બનાવવામાં આવતા, એ તમામ જે વિગતો છે એ પણ મેળવી અને સાથે સાથે ઇતિહાસનો પરિચય પણ મેળવ્યો. કારણ કે અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં જ્યાં યુનેસ્કોએ જે અમદાવાદની પોળ અને ઐતિહાસિક ધરોહરોને જોઈને અમદાવાદને હેરિટેજ સિટીનું બિરુદ આપ્યું છે, એ તમામ ઐતિહાસિક ધરોહરની ઝાંખી પણ અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને જ્યાં તમે ફરો તો તમને પોતાને એવું લાગે કે ક્યાંક તમે ઇતિહાસમાં પાછા જતા રહ્યા છો. આજે એવા માળખા નથી મળતા, એવી બિલ્ડિંગ્સ નથી મળતી, પરંતુ જે ઊભી છે અત્યારે એવી અમદાવાદની ઐતિહાસિક અને પ્રાચીન પોળને ફરી એકવાર જીવંત કરતા સ્ટ્રક્ચર અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં એક તરફ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં એ ઐતિહાસિક ધરોહરોનો પરિચય પણ જર્મનીના ચાન્સેલરે મેળવ્યો. એટલું જ નહીં, સાથે સાથે બંનેએ ગોગલ્સ પહેરીને આજે પતંગ ઉડાવવાની પણ મજા માણી અને આકાશમાં પોતાના પતંગને ઉડતો જોઈને ખુશી પણ અનુભવી. અને આ તમામ દ્રશ્યો જે ત્યાં હાજર લોકો માટે તો ઉત્સાહ અને ઉલ્લાસનું કારણ જાણે બની ગયા. લોકોએ પણ ચિચિયારીઓ સાથે એ બંને નેતાઓને વધાવી લીધા. સતત તાળીઓની ગૂંજ સાથે સંગીતની સુરાવલી, નૃત્યના તાલબદ્ધ લય, આ તમામને કારણે માહોલ જ બદલાઈ ગયો છે. ઉત્સવનો ઉલ્લાસપૂર્ણ માહોલ અને તેમાં પણ ક્યાંક એ ભાવના, ગૌરવની ભાવના, ગરિમાની ભાવના, એ અસ્મિતાની ભાવના અહીં જોવા મળી રહી છે. જે કલાકૃતિઓ પ્રદર્શિત કરી રહ્યા છે એવા કલાકારો જે એ ભાવ સાથે ત્યાં ઉપસ્થિત છે કે આજે તેઓ પોતાના દેશની કલાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને જર્મનીના ચાન્સેલર સુધી, એટલે કે જર્મની સુધી એ કલા પહોંચાડી રહ્યા છે, તેનો પરિચય આપી રહ્યા છે. અને માત્ર કલાની વાત નથી, કારણ કે કલાની સાથે શૂરવીરતા પણ અહીં જોવા મળી રહી છે. મલખમ પર કરતબ કરતા કિશોરો જે બતાવે છે કે ગુજરાતની ભૂમિ પર શુરાતન નું પાલન થાય છે, પોષણ થાય છે. કાઇટ ફેસ્ટિવલમાં અલગ અલગ દ્રશ્યો જોઈને જે આજે ગૌરવવંતી અનુભૂતિ થઈ રહી છે અને સાથે સાથે જે વિદેશથી આવેલા પતંગબાજો છે તેઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ગુજરાતની ન માત્ર કલાકૃતિ પરંતુ ગુજરાતની ઓળખ સમાન જે બાંધણી છે, એ બાંધણીનો જ ખેસ પણ જર્મન ચાન્સેલરને પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ત્યાં ઉપસ્થિત તમામ જે કલાકારો છે તેઓ પણ પોતાની કલાકૃતિ પ્રદર્શિત કરીને તેમનું અભિવાદન કર્યું. કાઇટ ફેસ્ટિવલના આ દ્રશ્યો જે બતાવે છે કે ભારત અને જર્મની વચ્ચે કેવા સંબંધો હવે વિકસશે. એક તરફ જે પોતિકાપણું છે ભારતનું અને ગુજરાતનું, તે જર્મનીના ચાન્સેલરે અહીં અનુભવ્યું. હવે મહાત્મા મંદિર ખાતે તેમની એક દ્વિપક્ષીય વાર્તાલાપ થશે અને એ બેઠકને લઈને પણ મહત્વ
અને ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે વેપાર વાણિજ્યની સાથે સાથે રોકાણ અને અલગ અલગ ક્ષેત્રે કેટલાક MOU પણ થઈ શકે છે અને આ બંને દેશો વચ્ચેના સંબંધ વધુ દ્રઢ અને ગાઢ બને તેવી પણ સંભાવના સૌ કોઈએ વ્યક્ત કરી છે. અને એ પહેલા જે આ મૈત્રી સભર વાતાવરણ જોવા મળી રહ્યું છે, આ બંને જાણે મિત્રો હોય તે રીતે કાઇટ ફેસ્ટિવલમાં લટાર મારી રહ્યા છે, ત્યાંનો પરિચય મેળવી રહ્યા છે અને જે જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને આપી રહ્યા છે, એકદમ જાણે પોતાનો એક મિત્ર આવ્યા હોય અને તેને બધી જ વાતો સમજાવતા હોય તે પ્રકારે એકદમ સામાન્ય તેમ છતાં અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. જાણે આત્મીયતા સભર મિત્ર ભાવથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.